નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. અમદાવાદથી સીએનજીના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પ્રતિ કિલો ₹2ના વધારા સાથે ₹90 ભાવ થયો હોવાની જાણકારી છે. તો ₹90 ભાવ જે છે તે હવે નવો ભાવ થઈ ગયો છે. રૂપિયાના ભાવ વધારો ₹2 કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. હાલમાં અગાઉ સીએનજી ગેસનો ભાવ જે ₹88 હતો તે હવે ₹90 થઈ ગયો છે. ₹90.02 નવો ભાવ થઈ ગયો છે. આજથી લાગુ થઈ ગયો છે આ નવો ભાવ. અને આ નવા ભાવ પ્રમાણે સીએનજીનો ભાવ વધારો જે છેલ્લા એક વર્ષની જો અત્યાર સુધીની વાત કરીએ તો ₹10 જેટલો વધારો છેલ્લા 12 મહિનાની અંદર જોવા મળી રહ્યો છે. સાંજે 7 વાગ્યા સુધી 29 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 24 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, ડાંગ ઓરેન્જ એલર્ટ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ રાખવામાં આવ્યું છે. 24 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. સુરત, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. તો વરસાદ જે લાંબા સમયથી વિરામ પર હતો તે ફરી એક વખત વાપસી કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમારા જિલ્લામાં પણ વરસાદનું કયું એલર્ટ છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો. 24 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. આગામી 2 થી 3 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં યલો અને ઓરેન્જ એલર્ટ પ્રમાણે વરસાદ જે છે તે જોવા મળી શકે છે. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, આતાભાઈ ચોક, રૂપાણી, વાઘાવાડી રોડ, મેઇન બજાર, સુભાષનગર અને એરપોર્ટ રોડ પર વરસાદ વરસ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો સુરતના વીઆઈપી રોડ પાસે મહાવીર હાઇટ્સમાં પાણી ભરાયા છે. પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી. વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ. બિલ્ડર અને મહાનગરપાલિકા સામે રહેવાસીઓમાં રોષ. પાણીનો કાયમી નિકાલ કરવાની રહેવાસીઓની માંગ. ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યાનો પણ આક્ષેપ છે. તો અલગ અલગ વિસ્તારોની અંદરના દ્રશ્યો આપ જુઓ, જાણે જળમગ્ન થઈ ગયો હોય વિસ્તાર તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ તેટલો નથી આવ્યો જેટલા પાણી ભરાઈ ગયા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. મહાવીર હાઇટ્સ હોય કે અન્ય કોઈ પણ બિલ્ડિંગ હોય, વીઆઈપી રોડ પાસે આ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. હવે તો સુધરો મનપા ખાડીપુરની ઘટનાથી કોઈ શીખ ન લીધી એ સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી તેઓની વહારે આવીને સવાલ કરી રહ્યું છે. લોકો ફરિયાદ કરતા રહ્યા છતાં કેમ નજરઅંદાજ કરવામાં આવ્યા? કેમ કોઈએ ધ્યાન ન આપ્યું કે ફરી એક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થયું? શું વરસાદમાં લોકો હેરાન જ થશે? લોકોએ માનીને જ ચાલવાનું છે કે વરસાદ આવે એટલે આપણા વિસ્તારની અંદર પાણી ભરાશે તે નક્કી છે? આ તમામ સવાલો જે છે તે હાલમાં ઊભા થઈ રહ્યા છે. बिल्डर ने तो काम अच्छा किया ही नहीं है. चारों साइड से हमारा बारिश में जब पानी आती है तो हमारे झरना बन जाती है पूरी सोसाइटी. इसका हमारा रिक्वेस्ट है बिल्डर से भी आप काम करवा के दीजिए. और ये एसएमसी ने क्या किया मेरे को नहीं, चारों साइड से ऊपर करके हमारे इधर खड्डा कर दिया है. इतना गंदा पानी हर बार का ये हमारा हो गया है. अभी हमने 10 दिन पहले 15,000 लगा करके सफाई करवाई और वापस आज पानी घुस गया है. तो इसका कुछ न कुछ रास्ता निकलना चाहिए. मेरा एसएमसी से भी अनुरोध है. 1 घंटे की बारिश होता है और हम पानी से हो जाते हैं. हमारा बेसमेंट डबल बेसमेंट है, सारा पानी से भर जाता है. अच्छी अच्छी गाड़ियां वगैरह सब डूब जाती है. सीवर लाइन है वो उससे मिक्स हो जाती है. सारी टंकियां गंदी हो जाती है. हमें ऊपर 13th फ्लोर ऊपर नीचे चढ़ना पड़ता है. लिफ्ट वगैरह सब बंद हो जाती है. हमारी मांग है बिल्डर से भी वो भी हमारे साथ मिलकर कोऑपरेट करे, पानी वानी की सुविधा करे. हमारी छत वगैरह है जो भी नीचे पानी भरता है उसका कुछ करे. સુરત શહેર અને જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરની સ્થિતિ બાદ રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં અસરગ્રસ્તોને આપવામાં આવેલી સહાય, વીમા, ક્લેમ, વેરા માફી અને સરકારના નવા રાહત પેકેજ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 61,360 થી વધુ લાભાર્થીઓને કેશડોલ અને 29,642 પરિવારોને ઘર વખરી સહાય સહિત આશરે ₹20 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. પૂરથી થયેલા નુકસાન માટે 85% ક્લેમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત 3.54 લાખથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને ₹147 કરોડની વેરા માફીનો લાભ આપવામાં આવ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642
642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેસ્ટોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને. આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 3,54,600 યુનિટ એને 147 કરોડ રૂપિયાના વેરાની માફીનો બી પરિપત્ર થઈ ચૂક્યો છે. તો સુરતમાં વિનાશક ખાડીપુર બાદ અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને મોટી રાહત આપતા સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ શહેરની 3.54 લાખથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને સીધો લાભ મળશે. 3.04 લાખ રહેણાંક મિલકતોનો સંપૂર્ણ મિલકત વેરો માફ કરવામાં આવશે, જ્યારે 50,500 ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આવેલી વેપારી મિલકતોને રાહત પણ આપવામાં આવશે. મિલકત વેરા ઉપરાંત યુઝર ચાર્જ અને શિક્ષણ ઉપકરણમાં પણ છૂટછાટ આપવામાં આવશે. જો કોઈ અસરગ્રસ્ત મિલકત યોજનામાં સામેલ ન થયો હોય તો માલિકો આગામી 2 મહિનામાં પુરાવા રજૂ કરીને લાભ મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્તોને રાહત પેકેજ જાહેર કર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સુરતના શહેરીજનોને રાહત મળી શકે તે માટે એક વેરા માફી યોજના જાહેર કરી છે, જેમાં રહેણાંક મિલકતો 3,04,000 અને બિન રહેણાંક મિલકતો 50,500 મળીને કુલ 147 કરોડ રૂપિયાના વેરા માફીની યોજના સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ખાબક્યો છે. ચિનાબ નદી પર સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સલાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના લીધે નદીના જળસ્તરમાં ભારે વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા તેમજ બિનજરૂરી રીતે નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. સંબંધિત પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. આ સાથે જ લોકોને અફવાઓથી બચીને માત્ર વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરમાં પૂંછના સુરનકોટમાં આભ ફાટ્યું છે. પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી તેજ થઈ ગઈ છે. 20 થાંભલા ઉખડી ગયા છે. નેટવર્ક ખોરવાઈ ગયું છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદથી તબાહી. પુલત્સિયા નદીમાં પૂરમાં દુકાનો તણાઈ. ઘર ધરાશાયી થતા યુવકનું મોત થયું. ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ. બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ. તો રાજૌરી જિલ્લામાં પણ સતત વરસાદ જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે. નૌશેરામાં મનાવર નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. વધતા જળસ્તરને કારણે લોકોમાં ભયનો માહોલ છે. પ્રશાસન એલર્ટ મોડ પર છે. રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરના કિશતવાડમાં પણ અતિભારે વરસાદ. ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ તરફ પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર. રસ્તા બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા છે પાણી. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. મુશળધાર વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા છે. વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિના દ્રશ્યો આપ જુઓ. પૂરના પ્રવાહમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો. ચિનાબ નદીમાં જીવને જોખમમાં નાખી લાકડા કાઢતો દેખાયો યુવકનો વિડીયો. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે વિડીયો. ચિનાબના તેજ પ્રવાહથી અકસ્માતનો ખતરો છે. નદીમાં ઉતરતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે લાકડા છે તેને બચાવવા માટે અને તે પાણીમાંથી કાઢતો આ યુવક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે જ આવા લોકો જીવને જોખમમાં ન નાખે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. તો ઉધમપુરના રામનગરમાં ભૂસ્ખલન. કટવાલત રોડ પર મોટા પથ્થરો પડ્યા છે. રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે. ગ્રામજનોને અવરજવરમાં હાલાકી છે. તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ પણ કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી અને સતત ખરાબ હવામાનને મુશ્કેલી સર્જાઈ છે. બાલટાલ અને પહેલગામ બંને માર્ગો પર ભૂસ્ખલન તેમજ પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જતા અમરનાથ યાત્રાને આગામી 3 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તરફ નાશરી વિસ્તાર નજીક ભૂસ્ખલનને કારણે એક સીઆરપીએફનું વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. જોકે રાહત અને બચાવ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રા સ્થગિત રાખવા અને સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. ઉત્તર પ્રદેશમાં ગંગા યમુના નદીનું જળસ્તર વધ્યું છે. પ્રયાગરાજમાં પૂરનો ખતરો વધ્યો છે. નદી કિનારા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દશાશ્વમેધ મેઘઘાટ પણ પ્રભાવિત થયો છે. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. છત્તીસગઢના પણ અનેક જિલ્લામાં ભારે વરસાદ છે. બિલાસપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘર વખરીને વસ્તુઓને નુકસાન થયું છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત હવે ગુજરાતની કરીએ. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરસાદની ખેંચને લઈને વેપારીઓ અને નગરજનોએ નવચંડી તથા પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. જૂના બજારમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજાયેલા યજ્ઞમાં ઇન્દ્રદેવને પ્રસન્ન કરી સારો વરસાદ વરસે અને લોક કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. વરસાદના અભાવે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓએ પવિત્ર આહુતિઓ અર્પણ કરી મેઘરાજા વહેલી તકે કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી. રામવતી ઇન્દ્રદેવની કૃપા પ્રસન્ન થાય એટલા માટે અને વરસાદ આ ખેંચાયો અને જન કલ્યાણ માટે આ સમસ્ત મેઘરજ રામવતી અહીં મેઇન બજારમાં નવચંડી યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5ના મોત થયા છે. તમામ મૃતકોના પાર્થિવ દેહ ગામમાં પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ. ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારમાં માતા અને 4 સંતાનો જીવતા ભડતું થયા, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોના કરુણ અવસાનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમામ મૃતકોને અંતિમ વિદાય આપવા તૈયારીઓ કરવામાં આવી છે. પિતા ગંભીર રીતે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને તો ખ્યાલ પણ નથી કે શું પરિસ્થિતિ થઈ છે તેમના પરિવાર સાથે. હાલમાં જેટલા પણ પરિવારજનો હતા એક જ પરિવારના એ તમામ પરિવારજનોના પાર્થિવને શબને જે છે તે મોકલવામાં આવ્યા છે તેમના ગામે અને ત્યાં આગળ અંતિમ ક્રિયાની જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. માતા સહિત 4 સંતાનો હતા કે જે જીવતું ભડતા થઈ ગયા છે. 5 મૃત્યુના આંકડા એક જ પરિવારના જોવા મળી રહ્યા છે. ગાડી માટે કામ કરવા ગયેલા હતા. 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે એટલે પાછા અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે લઈ. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંજેલીથી મજૂરી કરવા માટે આવ્યા હતા. પિતા હજી સારવાર હેઠળ છે. 4 સંતાનો અને માતાની અંતિમ ક્રિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જે ફટાકડા બ્લાસ્ટ થયો હતો જેમાં સૌથી મોટી વાત એ પણ જાણવા મળી છે કે તમામ જે ધંધો હતો તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હતો. સેફટી પ્રોટેક્શન્સની જે વાત હતી તે અહીંયા આગળ શૂન્ય જોવા મળી હતી. જવાબદાર કોણ છે એ 4 જે હાલમાં અલગ અલગ દ્રશ્યો છે સવાલ ઊભા કરી રહ્યા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ સમયના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. સીસીટીવીની અંદર સમગ્ર બ્લાસ્ટની ઘટના જે છે તે કેદ થઈ ગઈ હતી. આરોપી જે છે મુખ્ય આરોપી ઝડપાઈ ગયા છે. માતા અને પુત્ર કે જે પાર્ટનરશિપમાં અન્ય વ્યક્તિ હતા એમ કુલ 3 લોકોની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ તરફ જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમાં એક જ પરિવારના 5 લોકો સામેલ હોવાથી ગામની અંદર પણ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના રામોલમાં ગત રોજ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ઘટનામાં 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત તેની માતા રમીલાબેન અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરી છે. 2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા. લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. આ જ જગ્યા ઉપર 2014માં જો
આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં, અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે. તો અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરવાઈ છે. તપાસમાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને વયોવૃદ્ધ દાદીનું પણ નામ સામે આવ્યું છે. જો કે ઉંમરના કારણે તેમની અટકાયત નથી કરાઈ, પરંતુ સીસીટીવીના આધારે કેસમાં વધુ ક્રિમિનલ કલમો ઉમેરવામાં આવી છે. બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેમ શરૂ થયો અને શાળામાં કોઈ વિવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અંકલેશ્વર પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પુરાવાના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 16/7 FIR દર્જ કરવામાં આવી અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109/61(2) જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और GP एक्ट मुजब FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા. તે પછી કાલે 18/7 રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે. કચ્છના ગાંધીધામમાં ચારિત્ર પર શંકાને કારણે મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યા મામલે પોલીસે તેના પતિ સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપી લાંબા સમયથી સોનમ સાથે રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેની સાથે મારપીટ પણ કરતો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં મહિલાના શરીર પર ગંભીર ઇજાઓ અને માથાના પાછળના ભાગે ઘા મળતા ગંભીર ઇજાને કારણે મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક PM કરેલ. પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. મોરબીના ટંકારા તાલુકાના ધુંધડા ગામ નજીક આવેલ ઓમ બિરલા બંગલોમાં ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેન્જ ભુજ ટીમે રેડ કરી 9 જુગારીઓને ઝડપી પાડ્યા. બોર્ડર રેન્જ ભુજની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક વ્યક્તિ બહારથી જુગાર રમતા ખેલાડીઓ બોલાવી ભેગા કરી બંગલામાં ગેરકાયદેસર જુગાર રમાડે છે, જેથી ત્યાં રેડ કરતા 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. તેમજ રોકડ રૂપિયા 24.30 લાખ, 9 મોબાઈલ, 2 કાર સહિત કુલ 44,74,800નો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે બંગલાનું લાઇટ બિલ ચેક કરતા તે લાઇટ બિલ ભાજપના વોર્ડ 8ના મહિલા કોર્પોરેટરના પતિનું હોવાનું ખુલ્યું છે. ત્યારે ભાજપ કોર્પોરેટરના પતિના બંગલામાંથી મસમોટું જુગારધામ ઝડપાતા તર્ક વિતર્ક વહેતા થયા છે. બીજી તરફ મોરબીની સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા 24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો છે. વાંસકુઈ બામણીયા રોડ પર ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી ગઈ. મધ્યપ્રદેશ પાસિંગની ખાનગી બસમાં 40 મુસાફરો સવાર હતા. સદનસીબે બસ રોડ સાઈડના વીજ પોલ સાથે અથડાઈને રોકાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં જ અંબિકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ક્રેન બોલાવીને લક્ઝરી બસને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાડીએ વરસાદ હતો, ગાડી સ્લો હતી અને ચીકણી માટીને રોડના કારણે મારી ગાડી સ્ટેરિંગનો કાબુ ગુમાવ્યો. ગાડી ફસાઈ ગઈ. પેસેન્જર થોડા હેરાન થયા, પણ મારા સાથે બીજી ગાડી બોલાવી અને એ પેસેન્જરને રવાના કર્યા અને એમની યાત્રા પૂરી કરવામાં.
વાપી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકીય વિવાદ વધુ ગરમાયો છે. કોંગ્રેસના હારેલા ઉમેદવારે કોર્ટ મારફતે વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ચૂંટણી દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરી લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. કોંગ્રેસે બંને કોર્પોરેટરનું સભ્યપદ રદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે કોર્ટ અને સંબંધિત સત્તાધિકારીઓના નિર્ણય પર સૌની નજર મંડાઈ છે. બે ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા, પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. એના આધારે જે ઇલેક્શન લડ્યા છે ને એના આધારે જ બીજા એમના ડોક્યુમેન્ટ્સ બન્યા હશે ને બનેલા છે. પછી આને આગળ હાઈકોર્ટમાં જઈને બી કે ગમે ત્યાંથી જઈને તાત્કાલિક ધોરણે એ લોકોને બંનેને સસ્પેન્ડ કરવામાં આવશે. આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે. સુનીતા ઉમેશચંદ્ર તિવારી એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમશુને બનાવી આપવામાં આવેલ છે. એમના સ્કૂલથી બનાવી આપવામાં આવેલ છે અને પ્રધાનાચાર્ય એલસીમાં પણ એમના દ્વારા સહી કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોના સતત નિકંદન વચ્ચે મહેસાણાના શિક્ષક વિક્રમ પરમાર પર્યાવરણ બચાવવા અનોખી ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી તેઓ પોતાની ટીમ સાથે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં હાઈવે, પહાડી અને ઉજ્જડ વિસ્તારોમાં કુદરતી વનસ્પતિના કરોડો બીજનું બીજારોપણ કરી ધરતીને હરિયાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અભિયાનમાં નાયબ મામલતદાર રાહુલ સોલંકી સહિત 10થી વધુ સાથીદારો જોડાયા છે. પર્યાવરણ સંરક્ષણ માટે તેમની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. લીમડા, દેશી બાવળ, કેરી, પછી ઉમરો, પીપળો આ બધી વનસ્પતિના બીજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં નાખવા જઈ રહ્યા છે. અમારો મેઇન ઉદ્દેશ તો એ છે કે ગુજરાતની અંદર ગ્રીનરી ઝડપથી ફેલાય. આ વખતે અમે અંદાજિત 180 કરોડ જેટલા બીજ નાખવા જઈ રહ્યા. અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. આપણે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત જે લડી રહી છે એમાં ઘટાડો થાય. ગિરિમથક સાપુતારામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો છતાં પ્રવાસીઓ ટ્રાફિકના કારણે પરેશાન થઈ રહ્યા છે. અહીં પાર્કિંગની યોગ્ય સુવિધા ન હોવાથી અને જાહેર સ્થળો પર દબાણો વધવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિણામે કુદરતી સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓનો કિંમતી સમય ટ્રાફિક જામમાં બરબાદ થાય છે. મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ અહીંની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. પ્રવાસન વિભાગના મોટા દાવાઓ સામે મેદાન પરની વાસ્તવિકતા તદ્દન અલગ દેખાઈ રહી છે, જેને પગલે કરોડો ખર્ચાયા છતાં પ્રવાસીઓને સુવિધા કેમ નહીં તેવા સવાલો उठी रहा है. पर यहाँ एक छोटा सा दिक्कत है, जो पार्किंग का वगैरह, इधर पार्किंग के लिए कुछ खास सुविधा नहीं है और जो पेड पार्किंग है उसमें भी कुछ ज्यादा सुविधा नहीं है. तो इस पे लोकल गवर्नमेंट ने ध्यान देना चाहिए. ऊपर से यहाँ पर क्लाइमेट मतलब क्लीनिंग का भी थोड़ा इशू है. तो क्लीनिंग रहेगा तो लोगों के लिए और अच्छा हो जाएगा और यहाँ का पब्लिसिटी और बढ़ जाएगा.